બીજું દર્શન છે યોગ દર્શન, જે પતંજલિ મુનિ દ્વારા વિરચિત છે. ન્યાય દર્શન જે છે એ ગૌતમ મુનિ દ્વારા વિરચિત છે. ત્યારબાદ છે વૈશેષિક દર્શન, એ કણાદ મુનિ દ્વારા વિરચિત છે. પછી મીમાંસા દર્શન કીધું, જે જૈમિની ઋષિ દ્વારા વિરચિત છે. અને અંતિમ દર્શન એટલે કે વેદાંત દર્શન, એ વેદાંત દર્શન બાદરાયણ વ્યાસ દ્વારા વિરચિત છે. આ 6 દર્શનો એ અનેક ઉપાયોથી ભગવાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. જે દર્શન એટલે કહેવાય છે કે દૃશ્યતે અનેન ઇતિ દર્શનમ, જે દેવના દર્શન કરાવે ને એનું નામ છે દર્શન. એ દર્શન 6 શાસ્ત્ર છે. એ 6 શાસ્ત્રો પૈકી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કપિલ મુનિ પોતાની માતા દેવહૂતિને આપે છે. ત્યારે સાંખ્ય શાસ્ત્રમાં 25 તત્વનું અનેરું મહત્વ બતાવ્યું છે. એ 25 તત્વમાં 5 મહાભૂતો, જેમ કે ક્ષિતિ એટલે પૃથ્વી, જલ એટલે પાણી, પાવક એટલે અગ્નિ, ગગન કહેતા આકાશ અને શમીર એટલે વાયુ. આ 5 મહાભૂતોમાંથી જ આપણા આ શરીરનું નિર્માણ થયું છે. દોહામાં કીધું છે, ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. આ 5 મહાભૂતોમાંથી આપણું શરીર બન્યું છે અને અંતે 5 મહાભૂતોમાં જ વિલીન થઈ જવાનું છે. આપણે પહેલું કોઈ દેવ થાય ને, દેવલોક પામે તો આપણે કહીએ પ્રાણ ગયા, એટલે કે પ્રાણ એટલે વાયુ, વાયુ તત્વમાં જઈને ભળી ગયું. પાછા 5 પ્રાણ બતાવ્યા છે, 5 પ્રકારના વાયુ છે. શાસ્ત્રમાં એનું પણ વર્ણન છે. હૃદીપાનો ગુદેપાન કીધું છે, હૃદય પ્રાણો ગુદેપાન સમાનો નાભિમંડલે ઉદાન કંઠદેશે સ્યાત વ્યાન સર્વ શરીરગઃ. આપણે હૃદય ધબકે છે ને એ કયો વાયુ? તો કે અંદર જાય છે ને પ્રાણ વાયુ છે. ગુદે અપાન, જે દુર્ગંધથી પરિપૂર્ણ છે એ વાયુનું નામ છે અપાન વાયુ. આ બંને વાયુ વિશે આપણે જાણીએ છીએ, પણ બીજા 3 વાયુ છે. ઉદાન કંઠ દેશે સ્યાત, એક ઉદાન નામનો વાયુ છે જે કંઠ દેશમાં સ્થિત છે. સમાનો નાભિમંડલે, આપણી નાભી છે ને એ નાભીમાં સમાન નામનો વાયુ છે. અને વ્યાન સર્વ શરીરગ, શરીરના રોમે રોમવા વ્યાન નામનો વાયુ છે. એટલે આપણે ભગવાનને જ્યારે ભોગ લગાવીએ ને ત્યારે કહીએ છીએ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ મુદ્રા બતાવી છે. આ પ્રાણ મુદ્રા છે, આ અપાન મુદ્રા છે, આ વ્યાન મુદ્રા છે, આ ઉદાન મુદ્રા છે. અને અંતિમ 5 આંગળી ભેગી કરીએ ને એ સમાન મુદ્રા છે. આ 5 વાયુનું જ્ઞાન. અને પ્રાણ ગયા, હવે પહેલા જોડાઈએ કઈ રીતે પંચતત્વમાં વિલીન થાય. પ્રાણ ગયા એટલે વાયુ તત્વમાં ભળી ગયું. પછી આ શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલે અગ્નિ તત્વમાં ભળી જાય છે. વરાળ સ્વરૂપે આકાશ માર્ગ તરફ જાય એટલે આકાશ તત્વમાં ભળી જાય છે. અને એનું રાખ થાય, એ રાખ પૃથ્વી તત્વમાં ધૂળમાં ભળી જાય છે. અને અસ્થિનું વિસર્જન આપણે જલમાં કરીએ એટલે એ જલ તત્વમાં ભળી જાય છે. એ પંચ તત્વમાં વિલીન થઈ જાય છે.